તો મિત્રો હું છું ચિરાગ, તમે જોઈ રહ્યા છો સરકારી ગુરુ. અને અત્યાર સુધીના વિડીયોમાં જેટલા વિડીયો હતા તે ગવર્મેન્ટ જોબ રિલેટેડ હતા અને નવી નવી ભરતીઓ હું આ ચેનલ ઉપર અપલોડ કરતો હતો અને તેને શૂટ કરીને યુટ્યુબ ઉપર તમારા થ્રુ સુધી પહોંચાડતો હતો. તો હવે એક અમારો ફર્સ્ટ વ્લોગ જેને કહી શકાય કે હું તમને બતાવીશ કે આ વ્લોગથી હું કેવી રીતે તમને માહિતગાર કરું કે કેવી રીતે હું શૂટ કરું છું આ બધા જ વિડીયો, અને કેવી રીતે મારું આ ચેનલ છે, મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે, તેમાં હું રીલ્સ અપલોડ કરું છું. તો આ વ્લોગને જોવાનું ચૂકશો નહીં, અને આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આગામી નવા એવા વ્લોગ્સ અને ઘણી અપડેટ પણ આ ચેનલ ઉપર જોવા મળશે. તો બન્યા રહો આ ચેનલ સાથે. તો હવે હું તમને બતાવીશ કે હું વિડીયો કેવી રીતે શૂટ કરું છું, અને વિડીયો શૂટ કરતી વખતે હું કયા કયા ઇક્વિપમેન્ટનો યુઝ કરું છું કે જે મારા વિડીયોને થોડું એવું પ્રોફેશનલ લુક આપી શકે. અને આગામી સમયમાં હું ટ્રાય કરીશ કે વધુમાં વધુ વિડીયો ક્વોલિટી સુધારું અને એક પ્રોફેશનલ જેને કહી શકે એવા વિડીયો શૂટ કરું. અને આ બધા ઇક્વિપમેન્ટ હું છે ને ઇન્સ્ટાગ્રામમાં જે રીલ અપલોડ કરું છું તેમાં પણ યુઝ કરું છું, અને આ બધા મેં ઓનલાઈન મંગાવેલા છે. એક પછી એક બધા ઇક્વિપમેન્ટ હવે હું તમને આ વિડીયો થ્રુ બતાવીશ. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે વિડીયો, તો છેલ્લે સુધી બન્યા રહેજો આ વિડીયોમાં. તો આવો એક પછી એક જોઈએ કે કયા કયા ઇક્વિપમેન્ટ હું યુઝ કરું છું. તો સ્ટાર્ટ કરીએ આજનો ફર્સ્ટ વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરીશું કે કેવી રીતે આવે હું વિડીયો શૂટ કરું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ રૂમની થોડી લાઇટ ઓછી થાય તો લાઇટ થોડી વધારી દઈશું કે જેથી તમને પ્રોપર હું બતાવી શકું વન બાય વન. હવે આપણે રૂમની લાઇટ ઓન કરી દીધી છે, અને હવે હું તમને મારા સ્ટુડિયો જે સેટઅપ મેં નાનો એવો કર્યો છે મારા રૂમમાં, બરોબર છે, તો તે હું તમને બતાવવાની ટ્રાય કરીશ કે કેવી રીતે હું શૂટ કરું છું આ વિડીયો, અને રીલ પણ આમાં કેવી રીતે શૂટ થાય છે. તો હવે હું જે બતાવીશ તે વન બાય વન કેવી રીતે શૂટ કરું છું, અને સ્ક્રીનથી માંડીને જે ટ્રાયપોડ જે માઇક બધા યુઝ કરું છું તેની હું બતાવીશ. તો હવે સ્ટાર્ટ કરીશું આ બ્લેક સ્ક્રીનથી, બરોબર છે. જેમાં બ્લેક સ્ક્રીન તમે જોઈ રહ્યા છો, આખો પડદો, બરોબર છે. આખો પડદો મેં ઓનલાઈન મંગાવેલો છે, બરોબર છે. જો નીચે સુધી જાય છે, બરોબર. તો આની ઉપર ઊભા રહીને આપણે એક વિડીયો પ્રોફેશનલ શૂટ કરી છીએ કે જેમાં પાછળ જે બુકે ઇફેક્ટ જે લાઇટિંગનું આવે છે તે એક પ્રોપર લાઇટિંગ ઇફેક્ટ આ બ્લેક સ્ક્રીન થ્રુ મળે છે આ વિડીયોમાં. તો આવી રીતે આ સ્ક્રીન સામે ઊભો રહું છું, અને સ્ક્રીન સામે ઊભો રહીને આખો વિડીયો હું શૂટ કરું છું, બરોબર છે. જે રીલ્સમાં જો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કરતા હોય તો નીચે હું લિંક આપી દઈશ, તો ઇન્સ્ટાગ્રામમાં જઈને મને ફોલો કરી લેજો. તેમાં બ્લેક સ્ક્રીન તમને જોવા મળશે કે એ વિડીયો જે શૂટ થયા બાદ કેવો લાગે છે. તો હવે આપણે જોયું છું નેક્સ્ટ સ્ટેપ. તો મિત્રો હવે તમને હું જે બતાવું છું તે મારા રૂમનો જે ફ્રન્ટ વ્યૂ છે, જે મારું બેડ છે તે સાઈડનો વ્યૂ છે. તેમાં તમે જોઈ શકો છો કે રિંગ લાઇટ સ્ટેન્ડ રાખેલું છે, બરોબર છે. જે રિંગ લાઇટ ઉપર સ્ટેન્ડ કરેલી છે, માઉન્ટ કરેલી છે. અને આ એક મારો રૂમ છે, જે ઉપર મારો પર્સનલ રૂમ છે. અને આ એક રિંગ લાઇટ મેં ઓનલાઈન મંગાવેલી છે કે તેમાં મોબાઈલ પણ સ્ટેન્ડ થઈ જાય છે. અને હા, એક હું એ પણ બતાવી દઈશ કે આ જેટલા વિડીયો હું શૂટ કરું છું તે મારા મોબાઈલમાંથી શૂટ કરું છું, કોઈ પણ કેમેરામાં કરતો નથી. કે જો તમે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવા માંગો છો તો એક સ્ટાન્ડર્ડ એક મોબાઈલનો કેમેરો હશે તો પણ કોઈ એમાં ઇશ્યુ નથી. સારી એવી ક્વોલિટી મળે છે વિડીયો થ્રુ. તો તમે જેમ જોઈ શકો છો આ મારી પાસે ટ્રાયપોડ છે, અને ઘણું ઊંચું થઈ શકે છે ટ્રાયપોડ. જ્યારે મારે સીલિંગથી અહીંથી જ્યારે લાઇટ રિફ્લેક્ટ કરી હોય છે ત્યારે આ ટ્રાયપોડનો યુઝ હું ઉપરથી કરું છું, અને ઉપર મોબાઈલ માઉન્ટ પણ થઈ જાય છે. મારી પાસે એક સેકન્ડ ટ્રાયપોડ પણ છે જે જૂનો છે પહેલાંનો, બરોબર છે. આ ટ્રાયપોડનો યુઝ બહુ ઓછો કરું છું. જે સાઈડની લાઇટ મારે જોતી હોય ત્યારે આ ટ્રાયપોડમાં લાઇટ માઉન્ટ કરીને હું કરું છું, જેમાં સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થાય છે. બાકી જે સીલિંગની લાઇટ છે તે પણ સારી એવી મને એક લાઇટિંગ કન્ડિશન આપે છે, જેનાથી હવે મિત્રો આપણે જોઈએ છીએ કે આ જે ટ્રાયપોડ સ્ટેન્ડ છે તેની કેવી ક્વોલિટી આવે છે. એ પહેલાં હું તમને એક વસ્તુ બતાવવાનો છું, બરોબર છે. તો હું જે માઇકની જે ક્વોલિટી આવે છે તેના માટે બોયોનો એક આ યુઝ કરું છું, આ માઇક, બરોબર છે. હાલમાં મેં એક આ સેકન્ડ મંગાવેલું છે, મારી પાસે બીજું પણ હજી એક છે. તેના પછી મેં આ એક ઓનલાઈન પરચેસ કરેલું હતું. આ પણ એક સારી ક્વોલિટીમાં જ આવે છે. તો આ એક ન્યૂઝ છે, હજી જોવાનું ફ્લિપકાર્ટનું બોક્સ પણ અહીંયા જ છે.
આવી રીતે આ ચાર્જિંગના માઉન્ટમાં આ એક રિંગ લાઇટ કનેક્ટ થઈ જાય છે. હવે હું તમને જે ક્વોલિટી બતાવવાનો છું તે મોબાઈલ આ માઉન્ટમાં લગાવીને રિંગ લાઇટ ચાલુ કરીને ક્વોલિટી બતાવીશ કે એમાં કેવી ક્વોલિટી આવે છે, જેથી તમને થોડોક અંદાજો આવે કે વિડીયોની ક્વોલિટી આના થ્રુ કેટલી સુધરી શકે. આ મોબાઈલને એક રિંગ લાઇટના ટ્રાયપોડ સ્ટેન્ડ ઉપર માઉન્ટ કરી દીધું છે. તો હવે હું આ રિંગ લાઇટને ચાલુ કરીને બતાવીશ કે કેવી ક્વોલિટી આવે છે, જેથી આપને થોડો અંદાજો આવે. તો આ રિંગ લાઇટ ચાલુ કરી દીધી છે, ફૂલ ઉપર છે. 3 મોડ આવે છે આના, બરોબર છે. તો આવી રીતે 3 મોડ ચેન્જ થાય છે આના. આ વામ છે, થોડુંક લાઇટ છે અને મિક્સમાં છે. આ રિંગ લાઇટ ક્વોલિટીની તમને જે લાઇટ છે તે ડાયરેક્ટ બ્લેક સ્ક્રીન ઉપર જવા માટે થોડું આપણે ટ્રાયપોડને આગળ લઈશું. જેમ તમે જોઈ શકો છો એમ પાછળ આખું બેકગ્રાઉન્ડ બ્લેક થઈ ગયું છે. ફ્રન્ટમાં રિંગ લાઇટ ચાલુ છે, રૂમની લાઇટ ચાલુ છે. તેનાથી એક કેમેરાની ક્વોલિટીમાં એક ઇમ્પ્રુવમેન્ટ આવે છે. જેમ કે આ રિંગ લાઇટની લાઇટથી લઈ અને પાછળ બ્લેક સ્ક્રીનના લીધે એક સારી એવી ક્વોલિટી તમને જોવા મળે છે. જો આ ક્વોલિટી સારી લાગી હોય તો કમેન્ટ કરીને જણાવજો કે આમાં શું મારે ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ કે જેથી આગામી વિડીયોઝમાં સારી. તો હવે તમે જેમ જોઈ શકો છો એમ રિંગ લાઇટ ચાલુ છે અને અત્યારે ઓન છે, ફૂલ ઉપર જ છે. તો તમે એની ક્વોલિટી જોઈ શકો છો કે કેટલી બ્રાઇટનેસ બ્લેક સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થઈને સારી એક બુકા ઇફેક્ટ આપે છે, બરોબર છે. આ પાછળનો વ્યૂ છે રિંગ લાઇટનો. આવી રીતે એક વિડીયો શૂટ થાય છે, બરોબર છે. અલગ અલગ રીતે, અલગ અલગ પોઝમાં. જો મારે આઉટડોરની સાઈડ કરવું હોય તો બ્લેક સ્ક્રીનને હું આ સાઈડ લઈ લઉં છું, એટલે પાછળનું બ્લેક મળે છે સ્ક્રીન મને. એવી સારી ક્વોલિટીનું ટ્રાયપોડ છે, બરાબર છે. અને જે પહેલાં એક શૂટ કરી રહ્યો હતો એ સાદા એવા જે સેલ્ફી સ્ટિક માઉન્ટ કહેવાય એનાથી શૂટ હતું, બરાબર છે. હાલમાં તને યુઝ નથી કરતો, બટ આ અને આનો યુઝ વધારે કરું છું, બરાબર છે. તો અહીંયાથી એક રિંગ લાઇટ બંધ થાય છે. તો મિત્રો જેમ તમે જોયું એમ હું આવી રીતે આ વિડીયો આખો શૂટ કરું છું, ટ્રાય કરું છું કે વધારેમાં વધારે તમને ક્વોલિટી આ વિડીયો થ્રુ પ્રોવાઈડ કરું અને હું પણ કંઈક નવું શીખું, બરાબર. જો આ વિડીયોમાં કોઈ ખામી લાગી હોય, બરાબર, અમારો ફર્સ્ટ વ્લોગ હતો, ટ્રાય કરીશ કે સારા એવા વ્લોગ હું આ ચેનલ ઉપર અપલોડ કરું. અને આગામી સમયમાં જો આવા જ વિડીયો જોવા માંગતા હોય તો કમેન્ટ કરીને જણાવજો. અને જો આપ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ થોડો સપોર્ટ કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા જો વિડીયો પસંદ આવ્યો હોય તો. અને કોઈ તમારો નવો સુઝાવ હોય તો આ વિડીયો થ્રુ મને પ્લીઝ જણાવજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ સપોર્ટિંગ.